નમસ્કાર, સુરતની અંદર વનિતા વિશ્રામમાં ફૂડ એક્સપોમાં છીએ. મારી પાસે જે પેકેટ છે એ જલપુરી છે. મારી સાથે જતીનભાઈ છે, જલપુરી કંપનીના ઓનર છે. હવે આ 2026માં ફેબ્રુઆરીમાં જલપુરીની વાત કરવી ને એ આમ તો હાસ્યાસ્પદ ઘટના છે, એટલા માટે કે જલપુરીને ઓલરેડી તમે બધાએ એક્સેપ્ટ કરી છે. બહુ મોટા પ્રમાણમાં તમે એમનો સ્વીકાર કર્યો છે. બહુ બધી પરંપરાથી કે જૂની સિસ્ટમથી કે જૂના સમયથી ચાલી આવતી પેકેટમાં સાદી પાણીપુરીને તમે એક જ ઝાટકે, આવી કલ્પના કદાચ જતીનભાઈ તમને પણ નહીં હશે કે ભાઈ જૂની સિસ્ટમથી આવતી પાણીપુરીને છોડી દેવી અને જલપુરીને સ્વીકારવી બ્રાન્ડેડ પેકેટમાં નવા ભાવ સાથે. આ તમે લોકોએ કરી બતાવ્યું છે. એટલે આ વિડીયો એ પ્રમોશનનો નથી, આ વિડીયો આભાર માટેનો છે કે ખૂબ મોટા પ્રમાણમાં કસ્ટમરોએ જલપુરીને હૃદયની વિશાળતાથી મોટું મન રાખીને બજેટની ચિંતા કર્યા વગર કે ભાવ બાબતે દુકાનદાર સાથે કચકચ કર્યા વગર તમે આ જલપુરી સ્વીકારી છે, એ આનંદની વાત છે. આ સાથે સાથે નવા 3 આઈટમ, એક આ વટાણા છે, ચણા છે અને બટેકાની પેસ્ટ છે, એ પણ જલપુરીએ લોન્ચ કરી છે. બાકી પાણી તો અલગ અલગ ફ્લેવરના આવે જ છે. એટલે આપણને જે સમસ્યા હતી, પૂરીના જે વિડીયો વાયરલ થાય છે ને કે પગેથી એ ચૂંદે છે પૂરીનું રો મટીરિયલ, લોટ, આ બધું જોઈને આપણે પાણીપુરી વચ્ચે બંધ કરી હતી. પણ હવે પાછી ચાલુ કરવાનો સમય આવ્યો છે, કારણ કે જલપુરી એ હાઇજેનિક છે, સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે અને ખૂબ સારા એમના ઓનરો છે. એમની સેલ્સ ટીમના રાજુભાઈ મારી સાથે છે, એ પણ મારા 22-25 વર્ષથી મિત્ર છે. આ બધું ગ્રુપ મજાનું છે. એમની માનસિકતા સારી છે, સ્વભાવ સારો છે. સીધી વાત છે, પ્રોડક્ટ પણ સારી છે અને તમે એની ખાતરી ઓલરેડી કરી લીધી છે. એટલે જલપુરીને સ્વીકારવા માટે આભાર. બાકી છે ટેસ્ટ કરવાની, પરિચય કરવાની, તો સ્વીકારજો, ટેસ્ટ કરજો અને એમની ખરીદી કરજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.